દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અત્યારે દુનિયામાં અને ભારતમાં હાર્ટ એટેકના પેશન્ટ વધી ગયા છે. મિત્રો, ઘણા બધા એના કારણો છે. માનસિક તણાવ છે, પણ મુખ્ય કારણ જે સૌથી વધારે જોવા મળે છે એ લોહીમાં કોલેસ્ટ્રોલની હાજરી. કોલેસ્ટ્રોલ એટલે પચ્યા વગરની જે ચરબી છે, એ ચરબીના ક્લોટ આપણા બ્લડમાં ફરતા હોય અને એમાંનો કોઈ ક્લોટ હૃદયની નળીમાં આડો થઈ જાય અને હૃદયને બ્લડ ના મળે, ઓક્સિજન ના મળે એટલે સિવિયર એટેક આવે, હૃદય બંધ પડી જાય, 1 સેકન્ડમાં માણસ ખલાસ થઈ જાય. મિત્રો, આપણા લોહીની અંદર આવા ચરબીના ગઠ્ઠા ફરે છે કે નથી ફરતા એ તો આપણે તપાસ કરાવીએ લેબોરેટરીમાં તો ખબર પડે. પણ ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જો હાર્ટ એટેકથી આપણે બચવું હોય, હાઈ બીપીથી બચવું હોય અને કોલેસ્ટ્રોલથી બચવું હોય તો તમારા રસોડાની અંદર જે લસણ છે એ લસણની 2 થી 3 કડી કાચી આખા દિવસમાં ગમે ત્યારે એ 3 કડી ચાવીને ખાઈને ઉતારી દેવાની. સાહેબ, કુદરતે નેચરલ એસ્પ્રિન આપ્યું છે. લસણ એક કુદરતી એસ્પ્રિન છે જે લોહીને પાતળું રાખવાનું કામ કરે છે અને અંદર બ્લડની અંદર જે ક્લોટ હોય છે એ ક્લોટને ઓગાળવાનું પણ કામ લસણ કરે છે. અને એટલે મિત્રો, તમે જુઓ કે મજૂરી કરવાવાળા માણસો છે એ રોજ લસણ મરચું વાટી અને લસણ મરચાંની ચટણી બનાવી અને એ બંને ટાઈમ ખાતા હોય છે. એટલે તમે જુઓ, એમના શરીરો પણ સિંગલ બોડીના હોય છે, પ્લસ એમને કોલેસ્ટ્રોલ નથી હોતું, બીપી નથી હોતું અને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોય એવા ભાગ્ય જ કોઈ મળશે જે મજૂરી કરવાવાળા લોકો છે. એમને ભાગ્ય જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું એમાં જોવા નહીં મળે. મિત્રો, આપણો ભદ્ર સમાજ જે છે એ ભદ્ર સમાજની અંદર સૌથી વધારે હાર્ટ એટેકના પેશન્ટ જોવા મળે છે. મનોહરભાઈ તો રાત્રે સૂઈ ગયેલા યાર, અને સવારે ઉઠાડવા ગયા તો ઉઠ્યા જ ના. શું થયું? આનું નામ સિવિયર એટેક. કે બ્લડની અંદર જે ક્લોટ ફરે છે એ ક્લોટ બ્લડની નળીમાં આડો થઈ જાય અને બ્લડને ઓક્સિજન મળતો બંધ થઈ જાય, બ્લડ મળતું બંધ થઈ જાય એટલે એટ એ ટાઈમ બ્લડ બંધ થઈ જાય, માણસની ટિકિટ ફાટી જાય. મિત્રો, આને આપણે સિવિયર એટેક કહીએ છીએ. એટલે ખાસ લસણ જે છે 2 થી 3 કડી રોજ ચાવીને ખાવાનું રાખો. મિત્રો, વિદેશમાં તો લસણ સૂકવીને એનો પાવડર કરીને એ પાવડરની કેપ્સ્યુલ ફાર્મસીવાળા બજારમાં વેચે છે. અને ફોરેનમાં અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશોની અંદર મિત્રો ગાર્લિક કેપ્સ્યુલ મળતી હોય છે, જેમાં લસણ સૂકવીને એનો પાવડર બનાવીને કેપ્સ્યુલ ભરી અને આપતા હોય છે. ડૉક્ટરો લખે છે પણ ખરા કે તમારે ગાર્લિક કેપ્સ્યુલ રોજ લેવી, સવાર સાંજ 2 ટાઈમ. આપણે તો મિત્રો અહીં લસણ ઢગલે મળે છે, તો રોજ 2 થી 3 કાચી કડી ચાવીને ખાઈ જવાની. જો આટલું કરશું તો આપણું લોહી પાતળું રહેશે, ભવિષ્યમાં હાર્ટ એટેકના શિકાર નહીં બનીએ, આપણું બીપી પણ કંટ્રોલમાં રહેશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.